हेलो गाइस, नमस्ते। स्वागत है तमारुं मारी चेनल में। आज આપણે બનાવીશું ભીંડાનું રસાવાળું શાક। તો અહીંયા મેં તેલ લીધેલું છે ને ભીંડાને મેં ગોળ કટિંગ કરી લીધેલા છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે હિંગ એડ કરશું ને ભીંડાને ગોળ કટિંગ કરી લીધેલો છે। હવે આપણે એને તેલમાં એડ કરી દઈશું। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। હવે આને આપણે જ્યાં સુધી ભીંડાની ચીકાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે 10 થી 15 મિનિટ માટે તેલમાં ચડવા દેશું। હવે આપણે એમાં ટમેટું એડ કરી દઈશું, હળદર એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરશું। આપણે ટમેટું તેલમાં પાકે ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણીને છાશમાં પલાળી લેશું। તો આપણે હવે ભીંડો પાકી ગયો છે અને તેલમાં ચીકાશ પણ બળી ગઈ છે। હવે આપણે એડ કરશું લસણવાળી ચટણી, જે મેં પાણીમાં નહીં પણ છાશમાં પલાળી અને લીધેલી। હવે ચટણીને થોડી વાર આપણે તેલમાં પાકવા દેશું, જ્યાં સુધી આપણું તેલ છૂટું પડવા ન માંડે। તો હવે આપણું તેલ છૂટું પડવા માંડ્યું છે શાકમાંથી। તો હવે આપણે એમાં એડ કરશું થોડી છાશ। હવે આપણે એડ કરી દઈશું લીલા ધાણા। ગેસને બંધ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું ભીંડાનું રસાવાળું શાક બનીને તૈયાર છે। તો તમને મારી આ રીત પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।